બજેટને લઈ મુખ્યમંત્રીનું નિવેદન। બજેટમાં વિકસિત ગુજરાત પર ફોકસ હશે। બજેટમાં છેવાડાના માનવીને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। જનતાની સુખાકારીને ધ્યાને રાખી બજેટ તૈયાર કરવામાં આવ્યું। થોડી જ વારમાં હવે કનુભાઈ દેસાઈ કે જેઓ બજેટ રજૂ કરશે। ત્યારે રાજ્યના બજેટને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું છે। હવે થોડી જ વારમાં વર્ષ 2026-27નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરવાના છે। ત્યારે બજેટમાં વિકસિત ગુજરાત પર ફોકસ હોવાની વાત મુખ્યમંત્રીએ કરી। બજેટમાં છેવાડાના માનવીને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે। જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખી આ બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી છે। ત્યારે આ સમગ્ર મામલે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ કહ્યું હતું કે મહિલાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે વિકસિત ગુજરાત છે તે અને બેરોજગારીના પ્રશ્નને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે। દર વર્ષની જેમ જ આ વર્ષે ગુજરાતના નાણામંત્રી માન્ય કનુભાઈ દેસાઈ 26-27ના વર્ષનું બજેટ આજે રજૂ કરશે। જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાતના લીડ સાથે આગળ વધે, જનજનની સુખાકારી, જન માટે દરેકને ગૌરવવંતું જીવન જીવવા માટે અને દરેકનો ખ્યાલ રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી અને માન્ય કનુભાઈએ હું વિશ્વાસ છે મને કે કનુભાઈ ખૂબ સારી રીતે જન સુખાકારીનું ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરશે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતને પણ પ્રોત્સાહિત કરતું, એને આગળ લઈ જતું બજેટ, એનો વધુ ને વધુ મજબૂત પાયો કરતું બજેટ હશે।